केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेव साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडल लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारणहार मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे बोलिए सद्गुरु महाराज गुरु कृपाથી ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ ચેતન પામે નાશ તો કેમાં પડે તપાસ એક વસ્તુ યાદ રાખો આમાંથી કોઈ મળતું તો છે જ નહીં આ વસ્તુ પાકી બરોબર ને આમાંથી કોઈ મળતું તો નથી પાકું ને બરોબર ને આમાંથી કોઈ મળતું નથી પાકું ને કે શંકા તને તો ન ખબર પડે આમાં કોઈ મળતું નથી તો પાકું ને ભાઈ તમને શંકા છે કે મરી જાય કોઈ એને તો કોઈ મળતું નથી એવું તને ખબર પડે કે મરી જાય ન મરે ને આ જ્ઞાની નો દીકરો કાંઈ ઘટે નહીં કીર્તિભાઈ તમારું કેવું થાય છે ગોવર્ધનભાઈ ભાઈ બાપભાઈ કોઈ મરે છે આ દુનિયામાં નથી મરતું બાબુ એકબીજાને મળે છે મરે છે કઈ રીતે બધા સંતો કે હે સાખીમાં કીધું છે હા મન મરે માયા મરે મન જાત શરીર આશા તૃષ્ણા નો મને કહે કે દાસ કબીર એટલે નથી મળતું એવું સાબિત થયું ને કંઈક જો મન મરી જાય માયા માયા મરી જાય મન જાત શરીર પણ ઓલો અંદર બેઠો એ આશા તૃષ્ણા આશા તૃષ્ણા એ તો એની પોતાની પ્રકૃતિ છે એ નથી મળતી હા એમ કહું છું એટલે જ હું કહું છું કઈ નથી મળતું ને એમ પરિણામે તો કોઈ મળતું જ નથી આજે બબુ છે મારો બબુ છે આજે હું આત્મા છે હા એ આકાશમાં જાય છે વાયુમાં જાય છે એમ નહીં એટલું બધું તમારા ઉપર નથી જતું અગ્નિમાં જાય છે જળમાં જાય છે એ તો એ પૃથ્વીમાં જાય છે જેવી એની પ્રકૃતિ તો આત્મા તો ચેતન છે અને આ તો જળ દાખલા છે તરીકે કોઈ મરી જતું હોય તો બબુને દ્વારકા 10 ભાઈ જવાનું મરી ગયા હવે તો ક્યાં પૂરું થઈ હા, ગયું? પણ જઈ મળતા નથી એનું પ્રમાણ આપે છે. એમ. હા નથી મળતો કોઈ તે હું કીધું કે હું આણંદ હવે આવીશ પણ હું ચેતન અને અગ્નિ તો જડ વસ્તુ છે અગ્નિ જળ ભલે રે જડમાં મારે જાવ તો હું ક્યાં તને પરાણે જવાનું કહું છું આ બબેસડા બધા જો તમે સાધ્ય એક તો વસ્તુ ધ્યાન આપો પેલા એક કંટાળી વસ્તુ રોગી હાથ સાંભળો. છો તમે કૃષ્ણ, ખબર એક પડી વસ્તુ જાય પેલા તમે હું આ વસ્તુ કહેવા કંટાળી પાછળ રોગી હાથ છો તમે મારો ઉદ્દેશ છે મારું આ કહેવા આ પાછળ. જાય એમ એક નથી વસ્તુ ધ્યાન રાખો ખરેખર કોઈ મળતું નથી હો.
કપિરામ હું તમને શું કહેવા માંગુ છું, ધ્યાન રાખો. કોઈ મળતું જ નથી. આ હું એમને બોલતો નથી, અનુભવીને બોલું છું. રણછોડદાસજી બાપુ રહ્યા ને, એને કીધું હું કાયમ રહીશ. રામકૃષ્ણ પરમહંસે ચોખ્ખા શબ્દમાં કીધું, જે રીતે મને ખવડાવતા હો, જે રીતે મારી સેવા કરતા હો, જે રીતે મારી પૂજા કરતા હો, એ કાયમ કરજો, હું આવીશ જ. રમણ મહર્ષિએ કીધું, હું આવીશ જ. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને કહી દીધું કે મારે જે વિશ્વનું કલ્યાણ કરાવવાનું છે ને, કે તું નહીં કર ને તો તારા હાડકા પાસે કરાવીશ, પણ વિશ્વનું કલ્યાણ મારે જે કરવું છે એ કરાવી લઈશ. તારા અસ્થિ હશે ને એમાંથી કરાવી લઈશ, તારી રાખમાંથી કરાવી લઈશ. અને ગેરંટી, આમાંથી એકેય વ્યક્તિ મરવાની નથી. આમાંથી નહીં, કૃષ્ણ પરમાત્માએ કીધું વિશ્વમાં કોઈ મરતું નથી. વાહ બાપુ વાહ. આ વાત હું ગુરુ કૃપાથી થોડુંક અનુભવીને કહું છું. એમને એમ બોલતો નથી, ભૂલ ન કરતા. હું ખાલી બોલ કરું છું એવું નથી, ન માનતા. થોડોક મને અનુભવ થયો હોય ને અંતઃકરણની અંદર, પછી જ બોલું. દ્વારકાદાસે મરે નહીં તો જ્યાં જવાનું થાય. જો એ મરી ગયો હોય ને તો એની ગતિ આગળ, તો ગતિ પૂરી થઈ ગઈ, તો અહીંયા જવાની જરૂર જ નથી રહેતી. પણ એ મરતો નથી ને એટલે જ જાય છે. કોઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં, સુરેશભાઈ ભૂલ ન કરતા, તમે મરવાના નથી. કોઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં મરતી નથી, કોઈ પણ વ્યક્તિ. તો હવે આપણે કરવું શું? તો કે જીવન. હવે મુક્ત દશા કેને કેવી? જો ધ્યાન આપજો, તમે ભૂલ ન કરજો. આપણે હું કોઈ પણ વસ્તુ કહું ને, એની પાછળનો ઉદ્દેશ જગાડવાનો જોઈએ. કબીર મરતા નથી, કૃષ્ણ મરતા નથી, રામે મરતા નથી, હનુમાને મરતા નથી, ગુરુ વશિષ્ઠ મહારાજ મરતા નથી. વસ્તુ પ્રગટ બોલા. કહે રવિરામ વસ્તુ પ્રગટ. હા, માપ થાપ કરશું નહીં તો લટોલા. કહે રવિ રામ જે મોટા મોટા શહેનશાહો છે ને, એની તો ઉર્જા એમને પ્રગટ છે જ. મહાઅવતાર બાબા મરતા નથી. દધીચી મહારાજ હતા ને, દધીચી હતા ને, એ ઋષિ હતા. તો દધીચી ઋષિમાં આ એક વસ્તુ યાદ રાખો, બહુ ખરેખર બહુ સાચું કહું ને, તો જીવન છે ને, જીવન એને જાગીને જીવો. બહુ આ સત્સંગ. અને એક વસ્તુ યાદ રાખો, ભલે સત્સંગ છે ને, ખરેખર તમે એક વસ્તુ યાદ રાખો, પહેલા દરેકની અંદર દરેકની ગતિ પડી છે. દરેકની અંદર દરેકની ગતિ પડી છે. ભૂલ ન કરતા. ગતિ એટલે સમજો, એ વ્યક્તિ એ વસ્તુ તરફ ગતિ કરે. હવે જે હું તમને કહું, જે બહુ રાગદ્વેષ કરે છે, એટલે જેને ખબર નથી કાંઈ, જેને આત્માની પરમાત્માની કાંઈ ખબર નથી, જે લોકો લડાઈ કરે છે, એ લોકોને તો બહુ અઘરું પડે. એમાં જે લોકો ક્રૂરતા કરે ને, ભગવાન મને એવું લાગે છે કે એના માટે તો મુક્તિ માટેનું તો એના માટે તો મને એવું દેખાય છે. ખબર નથી કાંઈ આમાં કોને હાથમાં શું હોય. એ આજે નિર્દોષની હાઈ લે છે, કોઈના ખૂન કરી નાખે, એ તો બહુ અઘરું પડે. એની ગતિ આવી ને, એ તો બહુ અઘરી છે. કારણ કે એની અંદર એક અંદર આ માઇન્ડ છે ને, માઇન્ડ, અંતઃકરણ, એ કોઈ જેવી તેવી વસ્તુ નથી. આપણી અંદર ચેતન તત્વ છે. એ ચેતન તત્વ મૂળ આમ જુઓ, હું તમને કહું કે ખરેખર આપણું અંદરનું લક્ષ્ય, આપણું અંદરનું હાલવું, એ કલ્યાણકારી હોવું જોઈએ. ધ્યાન આપજો. એક છે ને, હું તો ભલે મારાથી ભૂલ થતી હોય, એટલી બધી સ્થિતિ નથી એમ, પણ આપણું ડગલું છે ને, એ કોઈનું મંગલ થાય ને એ રીતનું હોવું જોઈએ.
મારાથી ખબર નથી હલાય છે નથી હલાતું, મને કઈ ખબર નથી. પણ બહુ અઘરું. કોઈની પ્રથમ તો બને ત્યાં સુધી હું તો એવું પ્રાર્થના કરું હૃદયથી, કોઈની સ્વતંત્રતા જૂટવી નહીં. ખાસ યાદ રાખ, કોઈની સ્વતંત્રતા જૂટવી. મને અંદરથી હું પરમાત્માને પ્રાર્થના કરતો હોઉં કે મારાથી કોઈની સ્વતંત્રતા જૂટવાય નહીં. રામ હતા ને, રામ, એના કુળમાં હરિશ્ચંદ્ર રાજા, રઘુ રાજા બધા થઈ ગયા. એમાં ચોખ્ખા શબ્દમાં કહે છે કે તું કર્મ એવું કરજે કે તારા પિતૃ રહ્યા ને, તારા જે લોકો રહ્યા ને, તારા કર્મ એવા હોવા જોઈએ કે તારા કર્મથી પિતૃઓ અથવા સદગુરુ અથવા સંતો એને સુખ થવું જોઈએ. હવે માણસ શું કામ સારું જીવન જીવવાનું કહે છે? માણસ શું કામ એમ કહે છે કે સારું જીવન જીવજો, એમ શું કામ કહે છે? કોઈને દુઃખ ન આપજો એવું બોલવાનું કારણ શું? કોઈને તકલીફ ન આપતા એવું બોલવાનું કારણ શું? કામ એવું બોલે છે? શું કામ એવું કરવાનો વિચાર કરે છે? કારણ કે એનું એ જે કોઈને તકલીફ આપે ને એનું પરિણામ પાછું, હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આપણું જીવન છે ને, ઓહો મારો નાથ લાલ લાગે. થોડુંક જ જીવન છે, એમાં સાર્થક કરી લેવાનું હોય. થોડાક જીવનમાં બહુ જાજી મંજિલ કાપવાની છે, પણ એ ખબર પડવી જોઈએ ને. આપણું જીવન થોડુંક છે, એમાં હાલવાનું જાજુ છે. આપણું જીવન થોડુંક જ છે, જાજુ નથી. એમાં હાલવાનું જાજુ છે. આપણાથી જેટલું બને એટલું કલ્યાણકારી, કોઈનું મંગલ અથવા બને એટલું કોઈને દુઃખ ન આપી એમ. ભલે હું તો મને અનુભવાતું હોય તો મને એમ લાગે કે નહીં, આ પ્રભુ, હે પ્રભુ લાજ રાખ, હે મારા નામ લાજ રાખ. બહુ સમજણપૂર્વકનું જીવન. કબીર સાહેબે કીધું, કબીર સાહેબ બોલ્યા, સમજણનું ઘર દૂર છે, જૈસી લંબી ખજૂર, ચડી જાય તો ચાકે પ્રેમ રસ અને ગીરે તો ચકનાચૂર. તમે એક વસ્તુ યાદ રાખો, તમે પેલા એક વસ્તુ યાદ રાખો, આ વિશ્વમાં કઈ વસ્તુ ઉપર આપણી માલિકી છે, ખાસ યાદ. એમાં મારા માટે તો ખાસ, તમારે હું કોઈ પણ વાત કરતો ને તો મારું જોઈને કરતો. આ દુનિયામાં મારા માટે કોઈ વસ્તુની માલિકી નથી. બહુ આપણે આવ્યા છીએ શું કામ? આપણે આ મનુષ્ય જન્મ ધારણ શું કામ કર્યો છે? મનુષ્ય જન્મ ધારણ કરી અને કરવાનું હું શા માટે? મનુષ્ય જન્મની સાર્થકતા માટેના આપણા પગલા, આપણી અંદરનું ધ્યાન, આપણી અંદરનું લક્ષ્ય, આપણી અંદરની જાગ્રતતા. હું તો ભગવાનને પ્રાર્થના કરું, હે નાથ તું લાજ રાખ. કારણ કે તમે એક બાપ હોય ને તો એના બાળકોના ઉપર એને પ્રેમ હોય. એક બાપ હોય ને તો એના બાળકો ઉપર પ્રેમ હોય. એક મા હોય ને તો એના બાળકો ઉપર પ્રેમ હોય. એનું ભલું ઈચ્છતી હોય, એનું કોઈ દી બુરું ન ઈચ્છે. એક બાપ, આ ગોરધનભાઈ હોય ને તો એને જય એટલો વાલો હોય ને કે જયનું કલ્યાણ ઈચ્છતા હોય. પછી એને કદાચ જરાક ખીજાય જાય અને થોડોક વાલે કરે, પણ ઈચ્છતા હોય એનું કલ્યાણ, એનું બુરું ન ઈચ્છતા હોય. બાપભાઈના ઘરે દીકરી છે તો બાપભાઈ એમ વિચાર કરતી કે મારી દીકરી હેરાન ન થાય, એને તકલીફ ન પડે. આ ભૂપેનભાઈ છે તો એના 2 છોકરા હેરાન ન થાય એવું જ ઈચ્છા કરતા હોય. આ માળી છે તો એના બાળકો હેરાન ન થાય એવું જ ઈચ્છા કરતા હોય. કીર્તિભાઈ છે તો એના બાળકો ગમે જેમ તોફાન કરે, ડાયા હોય, સમજે ન સમજે, દીકરા દીકરી, પણ એમ ઈચ્છતા હોય કે એનું કલ્યાણ થાય. સંસારિક રીતે હાલતા હોય, તો સંસારની રીત હોય ને.
પણ સંતોમાં પુરુષોત્તમ હોય એ કેટલું બધું એના કરતાં ઊંચું એની દ્રષ્ટિ કેટલી બધી ઊંચી હોય કે કોઈને તકલીફ પડે નહીં. આપણું જીવન કેવું હોવું જોઈએ. હરિગુરુ સંતોની કેટલી બધી ઊંચી પરાકાષ્ઠા હોય એમ. સાધુની પરાકાષ્ઠા કેટલી ઊંચી હોય એમ. જો એક મા બાપ, એક ગુરુ, એક સંત, એક મહાપુરુષ, એના બધાના એની દ્રષ્ટિ કેટલી બધી પરાકાષ્ઠા હોય. એટલે મારો અંતરાત્મા, હું તો ખાસ કહું કે ખાસ યાદ રાખજો, શરીર છૂટી જાય એટલે આપણે મરી નથી જવાના. આપણા ઉપર આવે ને પરિણામે, તો આપણા ઉપર જ આવશે ને. શરીર છૂટી જાય એટલે આપણામાંથી કોઈ મરવાનું નથી. તો આપણા શરીર છૂટે એના માટે, એટલે આપણું જીવન છે ને એ એક એવું જીવન હોવું જોઈએ કે જેથી આપણું કલ્યાણ, આપણાથી બને, કદાચ બની શકે તો વિશ્વ આખાનું કલ્યાણ. બોલું સદગુરુ મહારાજ. જય. મારું